સ્ટાર્ટ કરીએ આપણે કન્ટિન્યુટી પોર્શન. સાતત્યતા અને વિકલનીયતા. હવે તમે સમજો કે લેક્ચર ની અંદર આજે આપણે કન્ટિન્યુટી ડિસ્કસ કરશું, મતલબ સાતત્યતા ચકાસશું. કોને સાતત્યતા કહેવાય, કેવી રીતે સતત મળે છે, શું છે, વન બાય વન આપણે બધું ડિસ્કશન કરશું. બરાબર. પણ સૌથી પહેલા તમે સમજો કે બે વસ્તુ આખા ચેપ્ટરમાં ડિવાઈડ કરેલી હશે. એક હતું વિકલન વાળો પોર્શન, એક હતો સતત વાળો પોર્શન, સાતત્યતા વાળો. સમજીએ. જો સાતત્યતા સૌથી પહેલા તમે સમજો કે કોઈ પણ ફંક્શન મતલબ વિધેય પેન ઉપાડ્યા વગર તમે એનો ગ્રાફ ડ્રો કરી શકો છો તો એ વિધેયને સતત વિધેય કહેવાય. ફરી વખત હું રિપીટ કરું કે જો ક્વેશ્ચનનો ગ્રાફ તમે પેન ઉપાડ્યા વગર ડ્રો કરી શકો છો, જેમ કે આ લાઈન છે, આમ હું ડ્રો કરું છું, તો પેન ઉપાડ્યા વગર મેં ડ્રો કરી નાખ્યું, એનો મતલબ કે આ ગ્રાફને કહેવામાં આવશે એ સતત છે. બીજી વસ્તુ, આને તમે ડ્રો કરો છો, એમ તમે જોવા જશો તો ઘણી વખત જો તમે ગ્રાફ ડ્રો કરો ને એમાં જ પ્રોબ્લેમ હોય. તમે શું કરો, આમ ડ્રો કર્યું, પછી પેન ઉપાડી, પછી અહીંથી આમ ડ્રો કર્યું, એટલે ઘણા કહેશે કે સર આ પોઈન્ટ પાસે પેન ઉપાડવી પડે. ખોટી વસ્તુ. તમે ગ્રાફ ખોટી રીતે ડ્રો કરો, તમે આમ ડ્રો કરો ને, પેન ઉપાડવી પડી નહીં. મતલબ કે પેન ઉપાડ્યા વગર તમે ગ્રાફ ડ્રો કરી શકો છો, એને શું કહેવાય, સતત છે. જેમ કે આવો ગ્રાફ છે મારી પાસે, જો આમ આવો ગ્રાફ છે, સાઇન કોસ વાળા ગ્રાફ છે, કોસ વાળો ગ્રાફ છે, બધા આવી રીતે તમને સમજાશે. પેન ઉપાડ્યા વગર તમે ગ્રાફ ડ્રો કરો છો એનો મતલબ કે ઈ ગ્રાફ ઈ પર્ટિક્યુલર બિંદુ પાસે સતત છે. આ વાત થઈ ગઈ સતત વાળી. બરાબર છે. હવે આપણે લિમિટ ભણ્યા હતા, તમને ખ્યાલ હોય તો કદાચ. હલો, છે ને યાદ લિમિટ? બરાબર છે, ઓકે. તો હવે ઈ પર્ટિક્યુલર મારે બિંદુ પાસે સતત છે કે નહીં એવું ચેક કરવા જવું છે. માનો કે આ બિંદુ પાસે ગ્રાફ સતત છે કે નહીં, તો મારે શું કરવાનું, ઈ પર્ટિક્યુલર બિંદુ પાસે તો કિંમત જોવાની, એની આજુન બાજુ મતલબ કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ, બંને લક્ષ મારે ચેક કરવા પડશે. જો બંને ના આન્સર ઓલા પર્ટિક્યુલર બિંદુ પાસે જે કિંમત આવે છે એની જેટલા થાય તો પર્ટિક્યુલર બિંદુ પાસે સતત છે એવું કહેવાય. આગળ વધીએ. જો લખ્યું છે કે જે વિધેયનો ગ્રાફ ક્યાંય તૂટતો ન હોય અથવા તો કટકા ન પડતા હોય, બીજા શબ્દોમાં છે કે કાગળના સમતલ ઉપર પેન કે પેન્સિલ ઉઠાવ્યા વગર દોરી શકાય, તેને સતત કહેવાય. આ ખાલી ને ખાલી વ્યાખ્યા સમજવા માટે હતી, કોઈ પણ જગ્યાએ આ લખવાનું નથી. તમને હું એમ કહું કે ગ્રાફ સતત છે કે નહીં, તો તમારો જવાબ ક્યારેય પણ એવો ન આવવો જોઈએ કે પેન ઉપાડ્યા વગર ગ્રાફ ડ્રો થાય છે એટલે સતત છે. તમારો જવાબ કેવો આવવો જોઈએ, આપણે આગળ સમજીએ કે ડેફિનેશન વાઇઝ વ્યાખ્યા પ્રમાણે જ તમારે જવાનું. હવે વ્યાખ્યા એવું કે છે, વ્યાખ્યા એક ખાસ સમજજો. વ્યાખ્યા એક કોની માટે છે? બિંદુ આગળ સતત ની વાત કરે છે. હવે તમે ગ્રાફ પેન ઉપાડ્યા વગર ડ્રો કર્યો, એની આજુબાજુ મતલબ ક્યાંય કટકા નથી થતા, ખબર કેમ પડે કટકા નથી થતા? તો મેથ્સની લેંગ્વેજમાં એને આવું સમજાય કે કોઈ પણ બિંદુ પાસે એ બિંદુ છે તો એનાથી થોડુંક ઓછું ફંક્શનનો આન્સર કેવો છે, એ બિંદુ પાસે ફંક્શનનો આન્સર કેવો છે, એ બિંદુથી થોડુંક ઓછું આન્સર કેવો છે, એ બિંદુથી થોડુંક વધારે આન્સર કેવો છે, અને એ પર્ટિક્યુલર એ બિંદુ પાસે જ વેલ્યુ, જો આ ત્રણે ત્રણ વેલ્યુ સમાન છે
એટલે હું ડેફિનેશન લખવા જાઉં છું કે જો આમ 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 છે તો વિધેય f એ x બરાબર a આગળ સતત વિધેય છે તેમ કહેવાય. મેં તમને શું સમજાવ્યું કે કોઈ પણ બિંદુ પાસે ગ્રાફ કટકા ન પડતા હોય અથવા તો પેન ઉપાડ્યા વગર ગ્રાફ ડ્રો કરી શકાય. અને મેથ્સની લેંગ્વેજમાં હું ટ્રાન્સફર કરું, જેમ કે મારે આ બિંદુ પાસે આમ ગ્રાફ છે તો કેમ ખબર પડે કે આ બિંદુ પાસે કટકો નથી પડતો અથવા તો સ્પ્લિટ નથી થતું? રીઝન તમે સમજો કે મારે આ જ બિંદુનું કામ છે તો કે હા. હવે હું સમજી લઉં કે આ બિંદુની થોડીક એવી ડાબી બાજુ અને થોડીક એવી જમણી બાજુ કિંમત મેળવી લઉં. એ કેટલી મળે છે એ હું જોઈ લઉં. માનો કે ઈ મેં લિમિટ થી મેળવી નાખી કિંમત, થોડીક ઓછી વેલ્યુ મેળવી, થોડીક વધારે વેલ્યુ મેળવી, બરાબર છે. અને ઈ પર્ટિક્યુલર બિંદુ પાસે કિંમત મેળવી. યસ, અમે લેટ જોઈન થયા છે તો એક વખત પહેલેથી કરાવ. પહેલેથી ચાલે છે ભાઈ. હું જો ફરી વખત કરું, હજી આ ડેફિનેશન થી મેં શરૂ જ કર્યું છે એટલે એક વખત શાંતિથી તું સાંભળ. પહેલેથી જ કરું છું, મેં હજી કઈ એક્સ્ટ્રા બહુ નથી કરાવ્યું. ઓકે, સાંભળો હવે. જો હું શું કહું છું કે કોઈ પણ બે ડેફિનેશન મેં કીધી. એક ડેફિનેશન કીધી કે કોઈ પણ બિંદુ પાસે તમારે સતત ચેક કરવું છે તો શું કરવાનું? એક ડેફિનેશન જે હાવ ઓરલી આપણને એમને ખબર પડી જાય કે પેન ઉપાડ્યા વગર ગ્રાફ ડ્રો થાય ને એને શું કહેવાય? સતત કહેવાય. મેથ્સની લેંગ્વેજમાં ટ્રાન્સફર કરવું હોય તો નહીં થાય. મોડાસા વાળા લેટ જોઈન થયા, મોડાસા વાળા સાંભળી લ્યો. મેં શરૂ કર્યું છે કોઈ પણ બિંદુ પાસે સતત છે કે નહીં એની કન્ડિશન. તો બે વસ્તુ મેં સમજાવી કે પહેલી વસ્તુ કે ગ્રાફ, કોઈ પણ બિંદુનો ગ્રાફ, કોઈ પણ વિધેયનો ગ્રાફ પેન ઉપાડ્યા વગર ડ્રો થઈ શકે એને સતત કહેવાય. આવું લખવાનું ક્યાંય નથી. હવે સમજવાનું કે મારી પાસે સપોઝ કે આમ બિંદુ છે, આવી રીતના ગ્રાફ છે, આ બિંદુ છે, આની પાસે મારે સતત છે કે નહીં એવું ચેક કરવું છે. તો હું શું કરીશ કે ઈ બિંદુથી થોડીક ઓછી વેલ્યુ લઈશ, થોડીક ઓછી, ત્યાં હું ફંક્શન ચેક કરીશ. મતલબ કે જો એ ની ડાબી બાજુ, ત્યાં હું ફંક્શન ચેક કરું છું. એનો આન્સર ડાબી બાજુ કેવો છે એ જોઉં છું. જમણી બાજુ જોઉં છું, જમણી બાજુ કેવો છે એ હું જોઉં છું. અને પર્ટિક્યુલર બિંદુ પાસે તે આન્સર જોઉં છું. જો ત્રણે ત્રણના આન્સર સરખા છે એનો મતલબ કે ત્યાં કટકો નથી પડતો, મતલબ કે પેન ઉપાડવાની જરૂર નથી પડતી. તમે સમજો કે હું જો ઘડીક આમ ગ્રાફ ડ્રો કરતો હોઉં અને પછી અહીંથી આમ ગ્રાફ ડ્રો કરું, કેમ કે તો જ પેન ઉપાડી કહેવાય. મેં તો પેન ઉપાડી એનો મતલબ કે આ બિંદુ પાસે ડાબી બાજુનું લક્ષ આટલું છે, જમણી બાજુનું લક્ષ આટલું છે, મતલબ કે બંનેના લક્ષ ફરી ગયા, અલગ અલગ આવ્યા. અલગ અલગ આવ્યા એનો મતલબ કે આ બિંદુ પાસે સતત નહીં હોય. અલગ અલગ શું કામ આવે? એનું રીઝન છે કે ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ અલગ હશે. બની શકે આવું? સમજાય છે ને? કેમ કે તો જ પેન ઉપાડવી પડે, અને પેન ઉપાડશો એટલે આ ત્રણે ત્રણ સરખા નહીં હોય. બની શકે કે આ બે સરખા હોય આ અલગ હોય, એવું બની શકે કે આ ને આ સરખા હોય પણ આ અલગ હોય. ઘણા બધા રીઝન હોઈ શકે. તો તમારે શું સમજવાનું? આ ત્રણે ત્રણ સરખા છે તો અને તો જ એફ વિધેય લખી નાખું, વિધેય એફ એ x બરાબર a આગળ સતત વિધેય છે તેમ કહેવાય. જો આ ત્રણ માંથી કોઈ પણ એક સરખું નથી, માનો કે આ બે સરખા નથી તોય સતત ન કહેવાય, આ બે સરખા નથી તોય સતત ન કહેવાય, આને આ સરખા નથી તોય સતત ન કહેવાય. ઘણા બધા એવા એક્ઝામ્પલ તમને આપી શકાય. જેમ કે આ છે ઉપરનો ગ્રાફ, જો આમ છે તો સતત છે, કેમ કે ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ સરખું છે. એ બિંદુ પાસે કિંમત પણ સરખી છે. ક્લિયર છે?
થોડીક વારમાં એક બે ક્વેશ્ચન આપણે બીજા પણ ડિસ્કસ કરીએ એટલે તમને વધારે આઈડિયા ક્લિયર થાય. પહેલા ડેફિનેશન લખો, ઉપર લખો વ્યાખ્યા 1. બિંદુ આગળ સાતત્યતા. કોઈ પણ બિંદુ આગળ મારે સાતત્યતા ચેક કરવી છે, સાતત્યતા ચકાસવી છે, તો આ ત્રણ કિંમત સરખી થવી જોવે. સાતત્યતાને ઇંગ્લિશમાં કહેવાય કન્ટિન્યુટી. એટલે સાથે સાથે ઈ પણ તમે સમજતા જજો કે હું નેક્સ્ટ ટાઈમ ક્યારેક એવું બોલીશ કે ચેક કરો તો કન્ટિન્યુટી છે કે નહીં. કન્ટિન્યુટી એટલે તમારે સમજવાનું હું આની વાત કરું છું, સાતત્યતાની વાત કરું છું. એટલે ઉપર ટાઇટલ આપો, બિંદુ આગળ સાતત્યતા. અને સાતત્યતાને ઇંગ્લિશમાં કહેવાય કન્ટિન્યુટી. જલ્દી જલ્દી થઈ ગયું? ઓકે, ચાલો ફટાફટ આગળ વધીએ. સપોઝ કે મને એવું કહે છે કે એફ ઓફ એક્સ આપેલું છે 4x² + 9 અને x બરાબર 9 આગળ સાતત્યતા પૂછે છે. કોની આગળ સાતત્યતા પૂછે છે? x બરાબર 9 પાસે. તો હવે મારે સમજવાનું કે ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ સરખું છે કે કેમ. એક તો આવું છે. હવે મને ખ્યાલ આવી ગયો કે ડાબી બાજુ જમણી બાજુનું લક્ષ આમાં ગણવાની જરૂરિયાત જ નથી. શું કામ? કેમ કે ભાગ પડતા જ નથી ફંક્શનના. તો ડાયરેક્ટલી તમે આ બે જ વસ્તુ ચેક કરી શકો. સમજજો, જો આ બંને વસ્તુ ઇક્વલ છે તો આ આખાને કહેવાય શું? લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x જ કહેવાય. ક્લિયર છે? તો જો ભાગ પાડવાની જરૂરિયાત હોય તો તમારે ભાગ પાડવાના. એ ક્વેશ્ચન ઉપર ડિપેન્ડ કરે કે જો ક્વેશ્ચનમાં તમારે ભાગ પાડવાના આવતા જ નથી, મતલબ કે ડાબી બાજુ જમણી બાજુ સરખું જ છે, દેખાય જ છે, તો પછી ડાયરેક્ટલી તમારે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x સીધું લખી નાખવાનું. ભાગ પાડવાની જરૂરિયાત જ નથી. એટલે જેમ કે જો આવું છે, ભાગ પાડવાની જરૂરિયાત જ નથી, તમારે શું કરવાનું? આ ને આ બે ગણી નાખવાના. એટલે માનો કે હું અત્યારે બે ગણું છું, અહીંયા જોઈ લઉં તો એમાં સીધો જવાબ આ જ છે, લિમિટ x ટેન્ડ્સ ટુ a. એ એટલે કોણ છે? હવે મારે ઈ જોવાનું પાછું. એ એટલે કોણ આપ્યું છે? 9 આપ્યું છે. 9 f of x કોણ છે? 4x² + 9. અહીંયા કોણ છે? 9. 4 * 9² + 9. પ્રોસેસ કરો. બંનેના જવાબ એક સરખા જ આવશે. તમે જુઓ, કન્ફર્મ કરો એકવાર. બંનેની અંદર કિંમત મૂકીને તમે વેલ્યુ ચેક કરો એટલે તમને ખ્યાલ આવી જશે કે બંનેમાં એક જ સરખી કિંમત આવશે. ક્લિયર છે? આ સિમ્પલ ક્વેશ્ચન. હજી એક ક્વેશ્ચન આપણે જોઈએ. f of x મને આપ્યો છે 4x - 3 અને 2x² + 1.
આમાં સમજી લઉં કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 3 ને અહીંયા આપ્યું છે x લેસ ધેન 3 અને મને પૂછે છે x બરાબર 3 આગળ. x બરાબર 3 આગળ મને સાતત્યતા પૂછે છે, તો હું શું કરીશ સમજીએ. x બરાબર 3 આગળ સાતત્યતા ચકાસવાની છે, તો એક તો હું ડાબી બાજુનું લક્ષ ગણીશ, લેફ્ટ હેન્ડ લિમિટ. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 લેફ્ટ હેન્ડ સાઈડ f ઓફ x. રાઈટ હેન્ડ લિમિટ ગણીશ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 રાઈટ હેન્ડ લિમિટ અને f ઓફ 3. હવે f ઓફ 3 ઇક્વલ્સ ટુ માં છે, આ 3 અહીંયા છે તો એની માટે ફંક્શન આ છે એટલે 4 અહીંયા 3 અને 3 એટલે 4 તેરી 12 માઇનસ 3 એટલે 9. જમણી બાજુ છે એટલે જમણી બાજુ માટે અહીંયા કિંમત મળશે મને 4x માઇનસ 3. કિંમત મૂકો એટલે I 9. ડાબી બાજુનું લક્ષ છે એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ અહીંયા કિંમત મૂકશો એટલે એ મળશે તમને 2x સ્ક્વેર પ્લસ 5 સોરી 1. 2x સ્ક્વેર એટલે 9 9 દુ 18 18 ને 1 19. કિંમત મૂકો ને ચેક કરો એકવાર. આ જ આવે છે, જોઈ લ્યો જલ્દી. મતલબ તમને ખ્યાલ આવી ગયો કે ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ અલગ અલગ છે. જો આ 19 જવાબ આવે, આ 9 જવાબ આવે છે. મતલબ કે 9 પૂછું 3 પૂછું. ઓકે, is not equals to ડાબી બાજુ જમણી બાજુનું લક્ષ્ય સરખું નથી, એનો મતલબ કે f એ x બરાબર 3 આગળ સતત નથી. આટલું ક્લિયર છે? સમજાય છે એવું? ઓકે, ચાલો જલ્દી ફટાફટ મને આ ક્વેશ્ચન સોલ્વ કરીને આપો. મારે બે કિંમત માટે કન્ટિન્યુટી ચેક કરવાની છે. કન્ટિન્યુટી એટલે સાતત્યતા. એક x બરાબર 9 અને એક x બરાબર 8. બંને પાસે મારે સતત ચેક કરવું છે. જલ્દી. હાલો સર, યસ બોલો. 8 આગળ અસતત છે, 9 આગળ સતત છે. 8 આગળ અસતત છે, કેવી રીતે ખબર પડી? 8 ની વેલ્યુ મૂકતા એ બે જગ્યાએ ડાબી બાજુ જમણી બાજુનું લક્ષ અલગ મળે. 8 પાસે ડાબી બાજુ જમણી બાજુનું લક્ષ અલગ મળે છે. બરાબર છે, તારી વાત સાચી છે. અને 9 આગળ 9 ની વેલ્યુ તો આપને કીધું છે 8 થી મોટું હોય તો આપણે 4x + 9 લેવાનું હોય, ઓકે, એટલે એ આગળ સતત. તો ત્યાં તો પછી મારે જો 9 આગળ કામ હોય, સપોઝ કે 9 આગળ મારે ગણવું છે, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 9 f ઓફ x.
અને f(9) આ બે જ ગણવાનું. કન્ફર્મ કરો, કેમ કે એમાં ડાબી બાજુ ને જમણી બાજુ ગણવાની જરૂરિયાત નહીં પડે. બરાબર છે વાત? ક્લિયર છે? કોઈ ડાઉટ હોય તો પૂછો આમાં. હલો, ક્લિયર છે બધું? ઓકે, ચાલો આગળ વધીએ. તો તમને જો આવા બધા ક્વેશ્ચન આપ્યા છે, ચિહ્ન વિધેય ને એ બધું આપેલું છે. વ્યાખ્યા એક જો, મેં કીધું એમ કે ડાબી બાજુ ને જમણી બાજુ લક્ષની જરૂરિયાત નથી, તો સીધું લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x અને f of c. તમે c રાખો છો, f of a રાખો છો, કઈ વાંધો નહીં, બધું સેમ જ છે. હવે બીજી વ્યાખ્યા એને કઈ રાખી છે કે ભાગ પડે, તો એને શું કર્યું છે, ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને f of c ત્રણે ત્રણ સેમ, તો આન્સર આ થશે. જોઈએ, જો ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને ફંક્શન ત્રણે ત્રણના આન્સર સરખા, તો f એ c આગળ સતત છે એમ કહેવાય. બરાબર છે આ વ્યાખ્યા એની. ત્રીજી વ્યાખ્યામાં આપણે થોડીક વાર પછી આવીએ, એમાં આ બધું મારે સમજાવવું છે એટલા માટે, એ પછી આવીએ. પહેલા તો આ કિંમત જુઓ. કોઈ પણ કિંમત મને આપેલી છે, આ 2x+3, તો સીધી વસ્તુ ભાગ નથી પડતા, તો પછી કાંઈ રિક્વાયરમેન્ટ નથી. જો એને લખવાની આમ જ તે x બરાબર 1 આગળ સાતત્યતા માટે આમ જ કરવાનું. સરખા છે એનો મતલબ કે સતત છે. આમાં એવું, આ એક જાતે કરો તો ચાલો, તો મોડ્યુલસ x છે, તો જો મોડ્યુલસ x છે તો ડાબી બાજુ જમણી બાજુ વિધેય બદલાઈ જાય છે. જલ્દી જલ્દી આવશે સતત જ તે, હાલો એ મેં તમને કહી દીધું, પણ લખવાનું કેમ ને એ તમને ખાસ આવડવું જોવે, ખાસ લખતા આવડવું જોવે. જલ્દી જલ્દી. યસ, મોડાસા સેન્ટર, કઈ પ્રોબ્લેમ હતો તમારે? ઓકે, હવે સોલ્વ થઈ ગયો. મોડાસા સેન્ટર. ઓકે, કઈ વાંધો નહીં. ચાલો ફટાફટ આની અંદર તમે ચેક કરો. તો એક તો પહેલા તમારે ફંક્શનને આવી રીતે લખવું પડશે, x -x અને 0. જો x ગ્રેટર દેન 0 છે તો x લેસ દેન 0 છે તો -x ને x બરાબર 0 છે તો 0. બરાબર છે? હવે તમારે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ ગણવા પડશે. ફટાફટ ચાલો, જલ્દી જલ્દી. અને પછી તમે સાતત્યતા છે કે નહીં ચેક કરો. મેં તમને જો કે કહી દીધું છે કે સાતત્યતા છે જ તે. મોડાસામાં ઓલો ભાઈ ક્યાં ઊભો થઈને જાવું તારે? બેહી જા નીચે. શું પ્રશ્ન છે એમને? હા બસ બેસી જા, ચાલ જલ્દી જલ્દી ફટાફટ નોટબુક કાઢીને પછી હવે ફટાફટ ભણવા મળો. મોડાસા વાળા ઓલરેડી તમે લેટ છો એક તો. તારે શું પ્રશ્ન છે ભાઈ? ફર્સ્ટ બેન્ચ, મોડાસા સેન્ટર. જલ્દી જલ્દી, જે પ્રમાણે તમને સર કહે છે એ પ્રમાણે બેસવા મળો. બસ હવે ડિસ્કશન બંધ કરી દો અને લેફ્ટ હેન્ડ લિમિટ, રાઈટ હેન્ડ લિમિટ ને એ પ્રમાણે વર્ક કરો. ચાલો જલ્દી જલ્દી. તમારે ત્રણ વસ્તુ આમાં કેલ્ક્યુલેટ કરવાની છે. એક તો ડાબી બાજુનું લક્ષ, લિમિટ, જો 0 પાછે પૂછે છે તો 0 ની ડાબી બાજુ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ની જમણી બાજુ, અને ત્રીજી વસ્તુ છે f of 0. ત્રણે ત્રણ વસ્તુ મેળવો અને ત્રણે ત્રણ સરખી છે તો તમે કહી શકો કે 0 પાસે સતત છે. યસ? હાલો, હા બોલો બેન. અવાજ નથી આવતો તમારો. ફરીથી સૂત્ર સમજાવો. ઓકે, સમજો. જો
ઓરિજિનલ થિયરી આવી છે કે કોઈ પણ બિંદુ પાસે મને સતત છે એવું પૂછે તો તમારે કોઈ પણ બિંદુ પાસે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને એ બિંદુ આગળની કિંમત ત્રણે ત્રણ મેળવવાની. જો એ ત્રણે ત્રણનો આન્સર સરખો છે એનો મતલબ કે એ બિંદુ આગળ ફંક્શન સતત છે. શું કીધું મેં? ડાબી બાજુનું લક્ષ મેળવવાનું, જમણી બાજુનું લક્ષ મેળવવાનું. જો એ બે સરખા છે તો એને લિમિટનો આન્સર મેળવો કહેવાય. એ લિમિટનો આન્સર તમારે સમજવાનું કે લિમિટનો આન્સર જો ફંક્શનના આન્સરને ઇક્વલ થઈ જાય તો શું કહેવાય? વિધેય x બરાબર a આગળ સતત છે આવું કહેવાય. ક્લિયર છે? યસ. મોરબી સેન્ટરમાં કઈ પ્રશ્ન? ડિસ્કનેક્ટ થઈ ગયા હતા એટલે પાવર પ્રોબ્લેમ હતો એટલે ફરી જોઈન થયા છે. ઓકે, પણ સ્ટુડન્ટ પહેલા હતા તો ખરા ને? આ છે ઓકે ઓકે, કઈ વાંધો નહીં, ચાલો. માઇક બંધ થઈ ગયું. ઓકે, થોડોક કેમેરો છે ને સાહેબ થોડુંક સેટ કરો એટલે સ્ટુડન્ટ મને પ્રોપર દેખાય. ઓકે, ચાલો અહીંયા ધ્યાન. મોડાસા સેન્ટર સમજાઈ ગયું? ઓકે, ડન. જો તમારે આ જ કરવાનું છે, ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને ફંક્શનની કિંમત. કોઈ પણ ક્વેશ્ચન હોય તમારે, સપોઝ હજી એક હું ક્વેશ્ચન ફટાફટ કરી દઉં એટલે તમને વધારે આઈડિયા આવે. જેમ કે જો આવો ક્વેશ્ચન છે, ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ ફટાફટ મેળવવા મળો. ડાબી બાજુનું લક્ષ એટલે f ઓફ x ઈ ક્યાં હશે? -x. અહીં મૂકી દો -x. કિંમત મૂકો એટલે 0. કિંમત મૂકો એટલે 0. આમાં કિંમત મૂકો 0. ત્રણે ત્રણ સરખા છે તો હું નીચે લખીશ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ની ડાબી બાજુ, જમણી બાજુ અને 0 પાસે ત્રણે ત્રણનો આન્સર સરખો. એનો મતલબ કે f વિધેય 0 આગળ સતત છે. ક્લિયર છે આટલું? ડન. જો બધું સરખું છે એનો મતલબ કે સતત છે. આ સાબિત કરવાનું છે કે સતત નથી. હવે તમે સમજો કે જો ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ કિંમત એક જ છે તો તમારે ખાલી ને ખાલી આટલું ચેક કરવાનું. f ઓફ 0 કેટલો છે? તો કે જો 0 હોય તો જવાબ છે 1. લિમિટ x ટેન્ડ્સ ટુ 0. 0 નથી તો શું છે? x³ + 3. આનો આન્સર કેટલો આવ્યો? 3. હવે મને ચેક કરીને કહો 1 ને 3 સરખા કહેવાય? નહીં, આ સરખા નથી. એ સરખા નથી એનો મતલબ કે 0 પાસે અને 0 ની ડાબી બાજુ, જમણી બાજુનો આન્સર સરખા નથી. એનો મતલબ કે f એ 0 પાસે અસતત છે, સતત નથી. મોરબીમાં હજી સર પ્રશ્નો છે કઈ? અવાજ બધું પ્રોપર આવે છે? હલો, મોરબી સેન્ટર. મોરબી સેન્ટર અવાજ આવે છે? ઓકે, કઈ વાંધો નહીં. ચાલો જલ્દી જલ્દી મને આ ક્વેશ્ચન સોલ્વ કરીને આપો. સતત છે કે નહીં? જલ્દી જલ્દી. અને બીજો એક ક્વેશ્ચન આ પણ મને સોલ્વ કરીને આપો. જલ્દી જલ્દી ચાલો.
હાલો હાલો સાહેબ યસ બોલો. નથી પહેલામાં સતત છે કે નથી? નથી પહેલામાં સતત નથી. શું કામ? સમજો, જો અહીંયા ધ્યાન. 1 ની ડાબી બાજુ, 1 ની જમણી બાજુ અને f(1). ત્રણે ત્રણ માટે તમે લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ ચેક કરો. શું થાય છે વિચારો. વન થી ઓછી કિંમત, 1 થી ઓછી કિંમત એટલે તમને ખ્યાલ છે કે બોક્સનો જવાબ જોજો, સાંભળજો. હજી હું લિમિટ મૂકતો નથી, ખાલી 1 થી ઓછું છે તો એનો બોક્સનો જવાબ ખાલી કેલ્ક્યુલેટ કરું છું. 1 થી ઓછું, 1 થી ઓછું એનો બોક્સ થાય 0. કેમ કે 1 થી ઓછું એટલે થાય હું, તમે સમજો. જો આવું થાય અને આનો બોક્સ તમને 0 આપે. 1 થી વધારે, 1 થી વધારેનો બોક્સ કેટલો થાય? 1. કેમ કે x ની કિંમત 1 થી વધારે છે, લાઈક ધીસ, તો એનો બોક્સ થાય 1. એટલે આનો આન્સર આવ્યો 0, આનો આન્સર આવે 1 અને આનો આન્સર 1 આવે. ડાબી બાજુ જમણી બાજુનું લક્ષ્ય સમાન નથી. લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ અલગ અલગ છે. એનો મતલબ કે આ જવાબ સતતમાં કહેવાય નહીં. બીજો પ્રશ્ન કે મને આવો ક્વેશ્ચન પૂછો છે 5 આગળ, એ પણ સોલ્વ કરીએ આપણે. સમજો કે f(x) બરાબર બોક્સની અંદર x - 2 છે અને x બરાબર 5 આગળ પૂછે છે. તો તમને એ સમજાવવું જોવે કે આવો ક્વેશ્ચન છે, બીજું કઈ નહીં. જો અહીંયા પૂર્ણાંક છે તો જ આવું થાય. સાંભળજો, બોક્સ x પ્લસ y ને બોક્સ x પ્લસ y કહેવાય. y બિલોંગ્સ ટુ z હોય તો જ, પૂર્ણાંક હોય ને તો જ આને આવું કહેવાય, બાકી ન કહેવાય. એટલે અત્યારે તો છે એટલે અત્યારે મેં ડાયરેક્ટ આવું કરી નાખ્યું. એટલે હું શું કરીશ, 5 ની ડાબી બાજુ ને 5 ની જમણી બાજુ ચેક કરીશ. f(5) સીધું 5 ઉપાડીને મૂકી દો એટલે જવાબ આવશે 3. લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ 5 પ્લસ એટલે તમારે શું કરવાનું, x ની જગ્યાએ 5 પ્લસ વાળી વેલ્યુ વિચારો. 5 પ્લસ વાળી વેલ્યુ વિચારો ને એનો બોક્સ કેટલો થાય? 5 થી વધારે તો એનો બોક્સ થાય 5 -2 એટલે ફાઇનલ જવાબ આવ્યો 3. 5 થી ઓછી વેલ્યુ વિચારો. 5 થી ઓછી વેલ્યુ કોણ હોય? 4 પોઈન્ટ સમથિંગ. એનો બોક્સ કેટલો થાય? 4. 4 - 2 એટલે જવાબ આવશે 2. જો હજી ડાબી બાજુ જમણી બાજુનું લક્ષ અલગ અલગ છે, એનો મતલબ કે આ કિંમત પણ સતત નહીં જ આપે. કોઈ ડાઉટ હોય તો પૂછતા જજો. એનીબડી એની ક્વેશ્ચન? હજી કોઈ ક્વેશ્ચન હોય, કોઈ પ્રશ્ન હોય? પાક્કું ચેક કરો. જો ડાબી બાજુ જમણી બાજુનું લક્ષ અલગ અલગ છે, લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ ઇક્વલ નથી, એટલા માટે આવું થાય છે. મને એ કહો કે x બરાબર k મતલબ અચળ વિધેય આપેલું છે, એ ક્યાં સતત હશે? કોઈ મને કહે છે આ ક્યાં સતત હશે? યસ ચિલ. બધે બિંદુએ બધા બિંદુ આગળ સતત હશે. કારણ અચળ આપ્યું એટલે ગમે એ કિંમત રાખો છે, આ તો કે જ આવશે. બરાબર છે. શું કીધું એને? અચળ છે એનો મતલબ કે તમે ડાબી બાજુનું લક્ષ મેળવો, જમણી બાજુનું મેળવો, ફંક્શનની કિંમત મેળવો, ગમે એ મેળવો, બધાની અંદર
જવાબ તમને કે જ મળવાનો છે. એનો મતલબ કે આ હંમેશા સતત વિધેય હશે. વાત તો એની 100% સાચી છે. બરાબર છે? ખ્યાલ આવે છે ને તમને? તો લખ્યું છે એને, જો ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ, ગમે ત્યાં તમે મેળવો, કે છે એનો મતલબ કે ઈ હંમેશા સતત હશે. આ થોડીક વારમાં આપણે ડિસ્કસ કરશું એટલે તમને ખ્યાલ આવે. જો હવે ખાલી ને ખાલી સતત ની ચર્ચા કરો એવું કહેશ. કયા બિંદુ આગળ એ ભૂલી ગયા એવું કીધું જ નહીં. એનો મતલબ કે હવે આપણે ડેફિનેશન આમ જોવા જાવ તો ડેફિનેશન 2 અને એમ જોવા જાવ તો ડેફિનેશન 3. ડેફિનેશન 1 એટલા માટે, સોરી 3 એટલા માટે કેમ કે જો તમે ડેફિનેશન 1 ને એવું સમજતા હોય કે ભાગ ન પડે, એ ડેફિનેશન 1. ભાગ પડે છે મતલબ ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને ફંક્શનનો આન્સર, તો એ ડેફિનેશન 2. પણ મેં ડેફિનેશન 1 એક જ રાખી હતી. તો હવે હું લખું છું વ્યાખ્યા 2. અને વ્યાખ્યા 2 કોના ઉપર હશે? પ્રદેશ પર. ઓલામાં કોની આગળ હતું? બિંદુ આગળ હતું. આમાં આવશે પ્રદેશ પર. હવે ખાસ ડેફિનેશન 2 સમજો, વ્યાખ્યા 2 સમજો શું કહે છે. વ્યાખ્યા 2 એવું કહે છે કે એફ એ તેના પ્રદેશના પ્રત્યેક બિંદુ આગળ સતત હોય તો એફ એ, સાંભળજો, એફ એ તેના પ્રદેશના પ્રત્યેક બિંદુ આગળ સતત હોય તો એફ એ સતત વિધેય કહેવાય. હવે આ આખી ડેફિનેશનને હું 4 ભાગમાં પોસ્ટમોર્ટમ કરી નાખું, મતલબ ભાગ પાડી દઉં. સમજીએ કે ડેફિનેશન 2 માં કેવું પોસ્ટમોર્ટમ કરીએ છીએ. એક તો હું શબ્દ પકડું કે પ્રદેશના પ્રત્યેક બિંદુ, આ પહેલો ભાગ, એની આગળ સતત હોય તો એફ ને સતત વિધેય કહેવાય. અને મેન વાત છે કોની? તો કે એફ ની. એટલે આવી રીતે મેં 4 ભાગમાં વહેંચી નાખ્યું. પ્રદેશના પ્રત્યેક બિંદુ કોના? તો કે એફ ના. એફ એ તેના પ્રદેશના પ્રત્યેક બિંદુ આગળ સતત હોય તો એફ ને સતત વિધેય કહેવાય. ટૂંકમાં એફ ને સતત વિધેય કહેવાય ક્યારે? એના પ્રદેશના પ્રત્યેક બિંદુ આગળ, પ્રત્યેક બિંદુ એટલે દરેક બિંદુ આગળ એ સતત હોવો જોવે. એકાદા આગળ તે જો એ સતત નહીં હોય તો શું કહેવાય? સતત નથી. ફરી વખત ડેફિનેશન 2 વ્યાખ્યા 2 હું રિપીટ કરું. શું કહે છે? એફ સતત વિધેય છે, મતલબ એફ કન્ટિન્યુઅસ છે. હવે ઇંગ્લિશ થોડુંક હું શરૂ રાખીશ કેમ કે હું નેક્સ્ટ ટાઈમ પાછો સતત એટલે કન્ટિન્યુઅસ છે એવું બોલતો રહીશ. એટલે તમારે એ પણ સમજવાનું કે એફ એ સતત છે, કન્ટિન્યુઅસ છે. ક્યારે? એના પ્રદેશના દરેક બિંદુ આગળ સતત છે તો. આમ વ્યાખ્યા તમે સમજો તો સાવ નાની અમથી વ્યાખ્યા છે, પણ આનું કામ, એપ્લિકેશન ઘણું બધું વિચારવા જેવું છે. ઘણું બધું આપણને પ્રોબ્લેમ મૂકે એવું છે. બરાબર? તો ઉપર ટાઇટલ આપો, વ્યાખ્યા 2, પ્રદેશ પર સાતત્યતા. અને પછી ભાગ પાડો. મેં જેમ કર્યું છે એમ કરો તોય વાંધો નહીં. 4 ભાગમાં આખી વ્યાખ્યાને ડિવાઈડ કરી દો.
થઈ ગયું? ઓકે, ચાલો હવે આગળ વધીએ કે હવે આ વ્યાખ્યા મને કેવી રીતે કામ કરીને આપે સમજીએ. ચાલો હવે મારે શું કરવું છે કે એના પ્રદેશના દરેક બિંદુ આગળ ચેક કરવા જવું છે. શું કીધું? કે વિધેય હોય એના પ્રદેશના પ્રત્યેક બિંદુ આગળ મારે કન્ટિન્યુટી ચેક કરવા જવું છે, સતત છે કે નહીં ચેક કરવા જવું છે. હવે તમે સમજો કે મારે માનો કે f of x બરાબર x સ્ક્વેર વિધેય છે અને આ સતત છે કે નહીં આવું ચેક કરવા જવું છે. હવે તમે વિચારો કે આ બિંદુનો પ્રદેશ એટલે કે એનો ડોમેન ઓફ f એ પોતે આખો રિયલ નંબર છે. હવે રિયલ નંબરમાં બિંદુ હોય કેટલા? રિયલ નંબરમાં કેટલા બિંદુ હોય? પૂજવાળા બેન ગણે છે શું? આમ કેટલા કેટલા બિંદુ હોય? ગણીએ કઈ એમ છે? હે ગણી એકાશે? નહીં ગણી શકાય ને. કેટલા હશે? કેટલા બિંદુ હશે બેન? 6 કે 5? અનંત હશે. સરસ, બેનને પૂછ્યું તું, કાંઈ વાંધો નહીં. અનંત બિંદુ હશે. તો હવે અનંત બિંદુ પાસે આપણે જઈને કહેશું ભાઈ તું સતત છો, ભાઈ તું સતત છો. કેટલાક બિંદુ પાસે આપણે જઈશું? વિચારો તો કે આમાં મારી પાસે r છે એટલે -1 આવે, -2 આવે, 1 આવે, 0 આવે, -1.8 આવે, 2.8 આવે, √3 આવે, પાઈ આવે, e² આવે, π/4 આવે. આ તો જેટલા મારા ધ્યાનમાં આવે છે એટલા હું લખું છું. આ બધા પાસે મારે જવાનું ને પૂછવાનું ભાઈ સતત છો, સતત છો, સતત છો, સતત છો. હવે આવું ક્યારે પૂરું થાય તમે જોવો તો. બીજું કઈ કામ ધંધો હોય ને, કઈ આ એકલું થોડું હોય સતત. તો આપણે એક કામ કરીએ કે આ બધા તમે જોવા જાવ તો છે તો ઓલાની હારે જ તે. મતલબ કે આ બધાને હું ભૂલી જાઉં અને આમ કહેવાય ને કે એક કેપ્ટન લઈ લઉં. બરાબર છે? તો ઈ કેપ્ટન ની હારે જેવું થાહે એવું બાકી બધાનું થાહે. ક્લિયર છે? હવે લાસ્ટ યર આવું કેપ્ટન ને આ ને એવું નહોતું કર્યું, મેં થોડુંક કંઈક અલગ કર્યું હતું. મતલબ કેવું કર્યું હતું ખબર? કે આપણે આમ વિચારો ને તમે કે હમણે બધું વસ્તી ગણતરી ને એવું બધું આવશે જ તે. એટલે આધાર કાર્ડનું ને એનું વચ્ચે આવ્યું હતું ને, આધાર કાર્ડ અપડેશન ને આ ને તે તમારે વેલિડ છે કે નહીં. આવ્યું હતું કે તમારે નહોતું આવ્યું? એ બાજુ આવ્યું હતું? ઠીક, સરસ, હાલો. સુરેન્દ્રનગરમાં નહોતું આવ્યું? આવ્યું હતું ને? હા ઠીક. અહીંના જ છો એ પાછું આપણે આપણા ઘરે આવીને પૂછે કે તમે ક્યાંના છો, આ ઘર કોનું છે, બધું આવું ઘણું બધું પૂછતા હતા. ક્યારેક ક્યારેક તો આપણો મગજ વયો જાય કે હારા અમને અમારું પૂછે છે, પણ કાંઈ વાંધો નહીં, આપણે પ્રોપરલી અને શાંતિથી જવાબ આપતા હતા. તો સેમ વસ્તુ આમાંય આપણે થોડુંક એવા એંગલથી, એવા એક્ઝામ્પલથી સમજીએ. મતલબ કે સમજો કે સૌથી પહેલા આપણે સુરેન્દ્રનગરમાં જ જઈએ, ત્યાં ઓલા બે બહેનો બેઠા છે ને તેનું આધાર વેરિફિકેશન ફટાફટ થઈ જાય. પછી આપણે રાજકોટ ને મોરબી ને મોડાસા જે વધારે છે ને ન્યાય આપણે આંટો મારવા જાવું. પહેલા સેન્ટરમાં સુરેન્દ્રનગર પકડી લઈએ કેમ કે ત્યાં બે જ બેઠા છે. એમ તો સુરત પાલનપુરમાં એક જ છે, કાંઈ વાંધો નહીં, એનું પતાવી દઈએ. હાલ ને સુરત પાલનપુરમાં આપણે ભાઈને પકડી લઈએ. બરાબર? સુરત પાલનપુરમાં ઘણા બધા બેઠા છે એવું તમે વિચારી લો કે બધાનું મારે જાણવું છે. તો હવે હું કેવી રીતે જાણી શકીશ? તો કે કોઈ એકને હું પૂછીશ કે તમારું આધાર અપડેશન કેમ થાય, શું થાય. એટલે એકનું કરાવવાનું આપણે. એટલે એનું જો વેલિડ થઈ જાય, સક્સેસફુલ થઈ જાય, તો બાકીના બધાનું આપણે સમજી લેવાનું હશે જ તે સારું. સમજાણું? એટલે એક કામ કરીએ કે આખા સુરત પાલનપુરમાં જેટલા બધા બેઠા છે ને એ બધાનું આધાર વેરિફિકેશન ઓલો એક ભાઈ બેઠો ને એને આપણે પકડી લેવું. ઈ કોણ? તો કે કોઈ કે એનો રિપ્રેઝેન્ટેટિવ સી.
ડોમેન ઓફ એફ. હવે આ સી ભાઈને આપણે બોલાવીએ. આધાર વેરિફિકેશન કરવું છે એટલે બોલાવવા તો પડશે. બોલાવ્યા આપણે એને. શું કરવું છે? ચકાસણી કરવી છે કે તમે પ્રોપર અહીંના છો કે ક્યાંના છો, શું છે બધું. મતલબ કે વેરિફિકેશન જોશે. મતલબ આપણે ઇનડાયરેક્ટલી સતત ચેક કરવા જવું છે અને એને આધાર વેરિફિકેશન સાથે હું લિંક કરું છું એક્ઝામ્પલથી. સમજો. હવે આ સુરત પાલનપુર વાળાને બોલાવ્યા, આવો. તો એ આવ્યા. હવે એને એમ કીધું કે આધાર કાર્ડ ની પાછું લઈને આવ્યા છો ખરા? કેમ કે જોવે તો ખરા કે નહીં? આધાર કાર્ડ ને એવું લઈને આવ્યા એટલે કોણ? એટલે આપણો એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર, આ એનું આધાર કાર્ડ. એને આપણે શું કર્યું? ઓવરઓલી થોડું જોવાનું હોય, આ કઈ એકનું થોડું જોવાનું છે. આપણે શું કરવાનું છે? આખા સુરત પાલનપુરનું બધાનું જોઈ લેવાનું છે. તો આપણી પાસે એક મશીન છે. શું છે? મશીન, જેની અંદર તમે ડેટા નાખો. અથવા તો આપણે એક કામ કરીએ, એ ભાઈને જ તે મશીન ઉપર બેહાડી દઈએ એટલે મશીન પોતે જ તે ચેક કરે કે તમે વેલિડ છો કે નહીં. બરાબર છે? મશીનની ઉપર જ તે માણસને બેહાડી દીધું, મશીન ચેક કરશે, આખું ફૂલ સ્કેન કરશે. એલિયન બેલિયન તો નથી ને, બધું ચેક કરી, મશીનમાં બધો ડેટા નાખ્યો હોય એ બધું ચેક કરી લે. એટલે એ ભાઈને બેહાડવાના મશીનમાં. આપણી પાસે મશીન કયું છે ખબર છે ને? જો હું તમને અત્યારે દેખાડું, પછી આ મશીનની પ્રોસેસ તમારે હાથે કરવાની. સાંભળો અહીંયા. હાલો, મશીન આવે છો. બધું પૂછે છે, આધાર કાર્ડ ને એવું બધું, એ બધું ઓકે જ છે, બધું રેડી છે. હાલો તો મૂકી દો, ચેક કરાવો. હાલો થઈ ગયું. હાલો રેડી. પાન કાર્ડ ને એવું બધું, એ બધું ઓકે જ છે. હાલો, પપ્પાનું નામ એ બધું સાહેબ એમાં છે જ તે, તમે જોઈ લો ને હરખું. હાલો રેડી, મેચ થઈ ગયું. હાલો રેડી. જે પોપટલાલ ને મગનલાલ ને જે મેચ થતું એ બધું મેચ થઈ ગયું, બધું ઓકે. મતલબ કે સર્ટિફિકેટ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. હાલો સર્ટિફિકેટ નીકળી ગયું. કે આથી જણાવવામાં આવે છે કે સુરત પાલનપુરના દરેક નાગરિક માટે આધાર વેરિફિકેશન સક્સેસફુલ છે. કેમ કે એકનું કર્યું, બાકીના બધાનું થઈ ગયું. એટલે લખી નાખવાનું સ્ટેટમેન્ટ એફ એ આર પર સતત છે. સમજાણું ને? એ એક્ઝામ્પલ હું આપું છું કે વેરિફિકેશન વાળું છે. આપણે આપણું કામ કરવાનું છે. આપણે આમાં વેરિફિકેશન ને આ ને બધું સમજતું જવાનું. એક બીજો એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને થોડોક વધારે આઈડિયા આવે કે આ બધી શું પ્રોસેસ હાલે છે. નેક્સ્ટ. હવે આવું કર્યું ને એટલે હવે આપણે સીધા પોગી ગયા. ક્યાં જાવું? અમદાવાદ કે મોરબી? અમદાવાદ વાળા રેડી હો. એ કે હાલો સાહેબ આવો આ બાજુ. પણ આ થોડુંક આમ આઘું પડશે હો, સુરત થી અમદાવાદ આવવું. કાંઈ વાંધો નહીં, અહીંયા આપણે શું છે ટ્રાવેલિંગમાં બે જાવું હમણાં. હાલો આવી ગયા. હાલો તારે અમદાવાદમાં આવી ગયા આપણે. થોડુંક સ્વાગત કરજો હો અમારું. હા એમ તો વાંધો નહીં. હાલો x+3 x-2 અને 5 x greater than 2 x less than 2 અને x બરાબર 0. આવું છે. અને મને એવું પૂછે છે કે અમદાવાદનું વેરિફિકેશન કરી આવો જાઓ. મતલબ અમને એટલે આપણે આખી ટીમ છે, હું અને આ બધા સેન્ટરોના બધા સ્ટુડન્ટ, એટલે આપણી આખી ટીમ બની ગઈ અને આપણે પહોંચ્યા સીધા અમદાવાદ. ત્યાં જઈને શું કરવાનું છે? વેરિફિકેશન કરવાનું છે. એ કોઈ એકના ઘરે જવાનું. હવે અમદાવાદ કવડું મોટું તમને ખબર છે ને? એ બધાના ઘરે જવાનું, એક એકના દરવાજા ખખડાવવાના, હરખી રીતે ધ્યાન દે એવી રીતના, નકર કોક પાછા ધોકા મારશે.
કે હું આવ્યા ઉઘરાણી કરવા આવ્યા લાગે શું. એટલે થોડુંક વ્યવસ્થિત રીતે સમજાવવાનું કે અમે આવી રીતના એક કંપનીમાંથી આવ્યા છીએ, અમારે સતત ને એવું બધું ચેક કરવાનું આવે છે, મતલબ એની લેંગ્વેજમાં એને જેમ સમજાય એમ, એવું બધું અમારું કામ છે, તો અમે તમને થોડોક સપોર્ટ કરાવજો. તો કરવાનું શું તો કે એમ તો બધાને ઘરે જવાનું હોય, પણ આપણે એવું તો નહીં કરીએ, કેમ કે કેવડું મોટું અમદાવાદ છે. એટલે હવે કામ કરીએ, આપણે શું કરીએ, પહેલા તો એનો ડોમેન ચેક કરી લઈએ. હવે ડોમેનમાં આવે કોણ કોણ ચેક કરો તમે, મતલબ કે પહેલા લિસ્ટ બનાવો કે આખા અમદાવાદમાં કેવા કેવા માણસો રહે. એમ તો બધા અલગ અલગ રહેતા હોય, પણ તોય તે એમાં આપણે એમ કેટેગરી કરી એટલે ખબર પડી ગઈ કે અમુક માણસો નેગેટિવ છે અમદાવાદમાં, અમુક માણસો પોઝિટિવ છે, અને અમુક માણસો બેય છે, નેગેટિવ પોઝિટિવ બેય છે. જો એટલે ટોટલ ખબર પડી ગઈ 3 પ્રકારના માણસો આપણને અમદાવાદમાં મળશે. એક નેગેટિવ જે સીધો ધોકો લઈને જ ઊભા છે, આવો એટલે પાડી દઉં. એક થોડાક વ્યવસ્થિત આપણી જેવા સોફિસ્ટિકેટેડ, બહુ આમ વ્યવસ્થિત ખાવા પીવાનું તમને આપશે ને કાંઈ માથાકૂટ જ નહીં હોય. અને એક કાંઈ ખબર જ નહીં પડે એને, 0 વાળા છે. એવું જો ને ભાગ પડે છે એટલે એ 3 કેટેગરી વાળા છે. સૌથી પહેલા આપણે કહેવાને પોઝિટિવ વાળાને કહીએ, ખાઈ પીને કંઈક આમ વ્યવસ્થિત જવાબ આપે. ઓલા ખાધા વગરના ધોકા નાખશે તો ક્યાં જાવું આપણે, સમજાણું કે નહીં. એટલે પહેલા વ્યવસ્થિત રીતે સારા માણસો હોય ને એને આપણે ટેકલ કરાવીએ, સમજાણું. એટલે પહેલા હું છે ને પોઝિટિવ બાજુ વયો જાઉં, એટલે C>0 માટે હું સતત છે કે નહીં એ ચેક કરવા જાઉં છું. હવે C પોઝિટિવ એટલે કઈ બાજુનો એરિયા થાય, ઇસ્કોન થી આ બાજુનો, ઇસ્કોન થી આ બાજુનો, બોપલ બાજુનો. વાહ, હાલો બોપલ બાજુ બધા રહેતા લાગે એ બાજુ. ઠીક, એ બધા પોઝિટિવ વાળા છે. ત્યાં કોઈ નથી રહેતા, તમે આ બાજુ નેગેટિવ વાળા. આ તમે છો જ નહીં. આ કોનું હાલે તો તમારું નથી હાલતું. હલો, પોઝિટિવ વાળા છો ને તમે ટૂંકમાં? ઓકે, હાલો તો વાંધો નહીં. તો હવે આપણે પોઝિટિવ બાજુ ગયા, પૂછ્યું આધાર કાર્ડ ની બધું, સાહેબ બધું મળી રહે, તમ તારા પોઝિટિવ માણસો છીએ અમે, કઈ થોડા એવા છીએ, બધું ઓકે. હાલો દેખાડી જો આધાર કાર્ડ. લે, આધાર કાર્ડમાં સાહેબ રેડી જ હોય ને, જો ને પોઝિટિવ. પોઝિટિવ કયા છે? આ છે X+3, કાંઈ ઘટે જ નહીં. હાલો X+3 બેહાડો મશીનમાં, એકાદાને બોલાવ્યો, પોઝિટિવ હતા એ તે સાહેબ એવી વાત નથી થઈ હો કે મશીનમાં બે હવાની કાંઈ ન થાય. તમ તારે ઘડીકમાં 5 મિનિટમાં ચેકિંગ થઈ જાય, ફટાફટ નીકળી જાવ એટલે વાત થાય પૂરી. આધાર અપડેશન કરીને મશીનમાં બેહાડો, કઈ થાય નહીં ને? અરે કાંઈ ન થાય, અમે આ 15 દિવસા કરીએ છીએ, કાંઈ કોઈ નથી થતું. ઓલા કે તો વાંધો નહીં, કે તમારા ભરોસે બેસીએ છીએ. બેહી જાવ. હાલો લિમિટ, મશીન કાઢ્યું આપણે. મશીન, હલો મશીન, ઓય મોડાસા, હાય આયા તું યાર વાતો કરવા જા, મશીન બગડી જાહે પછી તું સમજજો. ઓલો માણસ અહીંયા બેઠેલો છે મોડાસા વાળા, પણ હવે મશીન ઉપર માણા બેહાડ્યો ની વાતો કરવા માંડ્યો. બોલો શું કરવાનું? એક તો મશીનમાં લાઈટ વહી જાહે તો કેમ થાહે? તો માણા બિચારો મૂંઝાઈ જાહે કે કાઢો મને મશીન માંથી. એટલે વાતું નહીં હોય. હા એમ જો તું વાતું કરી પછી આ મશીન હમણાં તારે હકવવાનું છે, આવડશે ને? આની પછી સીધો મોડાસા વાળાનો વારો છે, ન્યાય અમે આવીએ છીએ વેરિફિકેશન માટે. કેમ થાહે? હા તો પાડેલા ખોટું ખોટું. એને તોય ન આ પાડી હો, એની પાછળ વાળા હતા ને એને બધા કીધું ભાઈ આવો, એને તો ના જ પાડી. હલો પેલી બેન્ચ ભાઈ લખે છો ઈ આવીએ ને અહીંયા વેરિફિકેશનમાં આવીએ છીએ હમણે. એટલે હાય નથી પાડતો. ઉર્વિલ આ ના પાડે છે, કેમ કરવું? ઉર્વિલ ને પાછળ કાઢ્યો લાગે છે. એક તો ઈ છે નાનો આમ તો, એને બિચારાને વાહે ક્યાં બેહાડો? તમે આગળ બેહાડો ને, બે જ અહીંયા ઘડીક દેખાય એમ. હા એમ, વાહ ભાઈ વાહ, ગોઠવાઈ ગયો હોય.
જાનમાં આવ્યો હોય એમ મોજમાં છે ઈ તો. કાંઈ વાંધો નહીં, અહીંયા વહી આવો, હાલો આપણે ભૂલવાડી દીધું. ક્યાં હતા આપણે? અમદાવાદમાં હતા ને? ઓકે, મશીનમાં માણસને બેહાડ્યો, ક્યારનો બિચારો એકલો એકલો બેઠો હોય છે, કોને ખબર. હાલો મશીન શરૂ કર્યું, ચેક કરી લઈએ ડાબી બાજુ ને જમણી બાજુ આધાર કાર્ડ ને પાન કાર્ડ ને. અરે સાહેબ બધું ઓકે જોઈને, આમાં ક્યાં કઈ ઘટે. હાલો સીધી વેલ્યુ મૂકી દો. શું થયું તો કે C+3. પાન કાર્ડમાં ઈ જ નામ છે. પોઝિટિવ માણસો સાહેબ, એમ તમને કીધું તો ખરા. હાલો તો શું થઈ ગયું? લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x, આ બધું સરખું છે. એનો મતલબ થઈ ગયો કે f એ c પોઝિટિવ પર સતત છે. મતલબ કે સર્ટિફિકેટ આપી દીધું કે અમદાવાદના પોઝિટિવ માણસો સતત છે. મતલબ કે એનું આધાર વેરિફિકેશન બરાબર છે. મતલબ અહીંના જ છે. હવે વાત કરીએ નેગેટિવ વાળાની. મને લાગે ધોકો બોકો આંટી જાય એકાદો ઈ નેગેટિવ વાળા. શું કેવું તમારું? અમદાવાદ વાળા નહીં મારે? ઈ તો ના પાડે છે. કાંઈ વાંધો નહીં, આપણે જઈએ પછી ખબર પડે. થોડોક બીતા બીતા જાહું. બહુ ના પાડે તો વહી આવશું એક જ ધોકો ખાઈને, બાકી બહુ વધારે નહીં. સમજાણું? ભૂલમાં પૂછી નાખીએ. નેગેટિવ માણસો છે. સાહેબ તમારું આધાર કાર્ડ મળશે? હું કરવું છે આધાર કાર્ડ ને? એમ ખાલી પૂછું છું કે તમે અહીંના છો કે કેમ એમ. એ તો ભાઈ નેગેટિવ માણસો છે એટલે પૂછી લીધું. એમાંય તે નેગેટિવમાં કોઈક એકાદો સારો માણસ તો હોય ને. પૂછ્યું કે મળશે તો કે એમ મળી જાય, પણ નેગેટિવ x-2 છે. કાંઈ વાંધો નહીં, મળી જાય, વાંધો નહીં. આમ આજુબાજુમાં બધા માણસો તમે કેવા? બધા પ્રોપર સાહેબ. થોડુંક માથા ભારે ખરા, સમજ્યા નહીં સીધી વાતમાં, એકાદાને આંટી જઈએ, પણ આમ બધા બરે વ્યવસ્થિત પ્રોફેશનલ. બધા પ્રોફેશનલ મારવા વાળા. એમ પાછો પ્રોફેશનલ શબ્દ વાપરે ને પાછો એમ કે પ્રોફેશનલ મારવા વાળા. તો એ કે કાંઈ વાંધો નહીં, આમ થોડુંક અમારે છે ને મિશન છે એક, સતત ચેક કરવાનું. તમે થોડાક અમને આમ પાર્ટિસિપેટ કરાવી દો તો અમે શું છે કે આખો ડેટા કરી નાખીએ. ઓલું નેગેટિવના બધાના ઘરે જાવ તમે સમજો કે અમદાવાદમાં તડકો એક તો બહુ વધારે હોય, ખોટા કાળા બાળા પડી ગયા તો એ વાત હાચી. તો એક કામ કરો, શું કરવાનું તો કે આધાર કાર્ડ તમારું છે ને ઘડીક મશીનમાં બેસી જાવ. ઓય મશીન વાળી, ધ્યાન રાખજે તું ને તારું મશીન ને બધું ખોવાય. સાહેબ કાંઈ ન થાય, તમ તારે એવું લાગે ને તો મને પછી બેહાડી દેજો. હાલો બસ, કાંઈ નહીં થાય. હું કહું છું ને, ઓલાને પરાયણે મારી તોડીને બેહાડ્યો. કિંમત મૂકી એટલે ખબર પડી C-2. હાલો હરખા હતા માણસો નેગેટિવ, નીકળ્યા હારા. હો, આપણે જેવું ધારતા હતા એવું નહોતું. એમ તો હારા માણસો હતા જો. એટલે ખબર પડી ગઈ કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x અને f of c બધા હરખા છે. એનો મતલબ કે f એ નેગેટિવ આગળ પણ સતત છે. હવે આમ ખબર નહોતી પડતી ને એવામાં ગયા આપણે. કોણ? c બરાબર 0 આગળ, જે આમ દેખાવમાં એકદમ નોર્મલ જેવા જ લાગે, પછી ખબર પડે. એને ચેકિંગ કરો ને પછી ખબર પડે. અમુક માણસો તમે આમ જોવો ને તો આમ બધા વ્યવસ્થિત જ હોય. તમને એમ જ લાગે કે ના ના આ થોડું આવું કરે, પણ ઈ જ એવું કરવા વાળા હોય. બોલાવ્યું c બરાબર 0. આધાર કાર્ડ એવું નથી, સીધો આવો જવાબ નથી. હવે આવાને કે તમે વેરીફાઈ કેમ કરી શકો? હળું હળું એને કીધું, સાહેબ એક કામ કરો, અમારે છે ને મિશન હાલે છે એટલે તમારે થોડુંક અમને સપોર્ટ કરવો પડશે. આપણે મશીન છે ને અલગ અલગ ખોલી નાખ્યા. જો આમાં છે ને ડાબી બાજુ જમણી બાજુ 3 મશીન ઓપન કરવા પડ્યા ત્યારે કામ છું. આ થોડોક માથા ભારે નીકળ્યો. ઓલા નેગેટિવ માણસો હતા ને ઈ હારા હતા, એમાં 2માં કામ પતાવી દીધું. આમાં મારે આવું કરવું પડ્યું. શું કામ કરવું પડ્યું?
જુઓ આવું છું, સમજાણું? ડાબી બાજુ ને જમણી બાજુ ને બધાના કિંમત અલગ અલગ નીકળી. એનો મતલબ કે આ ભાઈને આધાર કાર્ડ ને પાન કાર્ડ ને પાસપોર્ટ ને બધામાં નામ અલગ અલગ છે. એકમાં કુમાર છે ને એકમાં લાલ છે ને એકમાં ભાઈ છે ને કઈ મેળ જ નથી. એકમાં જો આવું નીકળ્યું કુમાર, એટલે f(0) બરાબર 5. જમણી બાજુ તો કે આધાર કાર્ડ કયું છે, આધાર કાર્ડમાં કયું નામ છે, ઉભા રહ્યો વેરીફાઈ કરવા દો. પ્લસમાં x+3 છે, મતલબ લાલ છે એમાં x+2 કિંમત મૂકો એટલે એનો જવાબ આવ્યો 2. તરત મશીનમાં અવાજ આવવાનો ટું 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 ટું. મેચ નથી થયા, જો નો મેચ થયા, મેચ. સમજાણું? તરત એ રેડ એલર્ટ દેખાડવા માંડ્યું. આપણને એમ કે કાંઈ વાંધો નહીં, હાલો હજી એક જોઈ લઈએ. પાન કાર્ડમાં જોઈ લઈએ, હાલો નામ. એમાં શું હતું? x-2. અને જો ઓલો મારી હારે રહેવા માંડ્યો ને એને ખબર પડવા મળી કે મશીન કેમ કામ કરે છે. વાહ ભાઈ વાહ. x-2 ને આમાં x+2. હજી એકવાર સરખું ચેક કરવા દે, કંઈક એરર આવી લાગે. આમાં x+3 હતું સાહેબ. આમાં કિંમત મૂકો એટલે -2. ખબર પડી ગઈ કે ભાઈ તમે માથા ભારે છો, તમારું આધાર કાર્ડ વેરીફાઈ નહીં થાય. કેમ કે નામ છે એ પાકિસ્તાનનું નીકળ્યું ને આધાર કાર્ડ છે આમાં ઇન્ડિયાનું નીકળ્યું. મેળ જ ન આવે. અહીંનો છે જ નહીં આ માણા. નાખો. આપણે 2-3 જીત્યા હો આને. 0 વાળો એકલો હતો ને, મેળ આવી ગયો. હાલો ક્યારનો આપણે અમદાવાદમાં આંટા મારતા હતા ને તડકાના, તો એક તો આપણને આવો મળ્યો જ તે. જો x=0. 2-3 આપણે જીત્યા એને. ક્યાં આવા હોય? ઇસ્કોન આ બાજુના, ઇસ્કોન પછીના. હા જો ઓલા બેને હા પાડી દીધી. વાહ વાહ સાહેબ, એ બાજુ એવા તો હોય. કાંઈ વાંધો નહીં, તો આપણે સીધું કહી દીધું. આપણે રેડ કલર થી નોટિસ આપી હોય એને કે લિમિટ તમને દેખાય નહીં. આ દેખાય છે એટલે રેડ કલર વાળું નથી દેખાતું ને. રેડ કલર વાળું આમથી કોઈ ન દેખાય, કેમ કે રેડ કલરમાં આવે. પણ હું લખી નાખું કે લિમિટ x→0 ની ડાબી બાજુ એ હરખું નથી લિમિટ x→0 ની જમણી બાજુ. આ તો તમે ઘરના છો એટલે હું તમને દેખાડી દઉં કે કેવું છે એમ. જો બાકી મેં કહી દીધું છે. દેખાય છે થોડુંક? હાલો ત્યારે જો આ તો તમે ઘરના છો એટલે પીળા કલર થી દેખાડી દીધું. આ બાજુ હજી તોય થોડુંક રહી ગયું. સરખા નથી એટલે ક્લિયર કટ લખી નાખ્યું x=0 આગળ સતત નથી. ચોખ્ખી ના પાડી દીધી કે આ આધાર કાર્ડ, આવા નામના આધાર કાર્ડ વાળા હાવ ફ્રોડ હોય છે. જે પોતે અડધું આધાર કાર્ડમાં પાકિસ્તાનનું અડધું ઇન્ડિયાનું વેરિફિકેશન કરાવે છે. એકમાં લાલ હોય ને એકમાં આમ હોય ને એકમાં આ હોય ને કાંઈ મેળ વગરના હોય છે. સીધી ના પાડી દીધી, સતત નથી. કેમ થાય? ફાવશે આવું? હે 2-3 તમે આ એક સુરતમાં તમે મારી હારે હતા, અમદાવાદમાં હારે હતા. હવે આપણે રાજકોટ ગુરુકુળમાં જઈએ તો ઉર્વિલને ફોન કરી દઈએ. ઉર્વિલ આવી છે હોય ત્યાં? કેમ થાય? ઉર્વિલ વયો જો પાછળ. કાંઈ નહીં, બેઠો ઠીક. આવું છે કેમ થાય ત્યાં? આવતા રહ્યો. આવી જાય બધા. આ બધી આખી ટીમ લઈને આવું છો, હું એકલો નથી આવતો. હા હું હા તમે રાખી ક્યાં આ બધાને? પણ છે વ્યવસ્થા? વ્યવસ્થા છે ને? કાંઈ પાક્કું. લાડોડી. ઓકે, વાહ ભાઈ વાહ. લો હાલો ભાઈ, ખાવાની વ્યવસ્થા થઈ ગઈ. અમદાવાદ વાળા આવું છે ને? હાલો આવવાનું જોઈ ને. એ કઈ બધા રેડી જ છે. મોરબી વાળા નહીં લઈને વ્યા. મોરબી વાળા ક્યાં ગયા? મોરબી વાળા વૈયા ગયા. લે હાલે આપણે ભુજ વાળા નહીં લેતા જાય. ભુજ વાળા આવું છે ને? રેડી ને? નથી આવું? પેલા બેઠો એને ઉતારી જતો ભાઈ. આવું છે ને? હા એમ તો વાંધો નહીં. પેલા ના પાડતો તો ઉતારી જાઓ બસમાંથી. હા ખોટી જગ્યા રોકે ન આવવું હોય તો ઉતારી જાઓ ને. શું નામ છે એનું? હા ઈ જ તે. કાંઈ વાંધો નહીં, આપણે લઈને જઈએ બધાને. જો ઓલા ઉર્વિલે આપણને
ઓફર કરી જ છે. લાડુડી ખવડાવજો હો પાછો ઉર્વિલ. ઈ વારા ઘણી વયો જાય છે. ઠીક, નીચે બેસી જાઓ. ઓકે, કાંઈ વાંધો નહીં. હાલો, રાજકોટમાં આપણે જઈએ, આંટો મારી આવીએ. ત્યાં કેવાક માણસો છે ખબર પડે. હાલો, જલ્દી જલ્દી. રાજકોટ ગુરુકુળ આપણે આંટો મારવા આવ્યા છીએ. આખા રાજકોટને ચેક કરવાનું છે, કેમ થાય શું થાય. જલ્દી જલ્દી ફટાફટ. એટલે મશીન ની બધું હારે લઈને જાજો હો. તમને બધાને ચેકિંગ કરવાનું છે, એટલે આવડવું જોવે કે કેમ ચેક થાય. શાંતિથી વ્યવસ્થિત. એમ તો રાજકોટ વાળા હારા છે, એટલે બહુ માથાકૂટ નહીં કરાવે તમારી હારે. પણ તેમ છતાં તમારે પ્રોપરલી શાંતિથી વ્યવસ્થિત ચેકિંગ કરવાનું. અને જો વેરિફિકેશન થઈ જાય એટલે શાંતિથી વ્યવસ્થિત રીતે એને સર્ટિફિકેટ આપી દેવાનું કે તમે હવે આધાર વેરિફિકેશનમાં તમારો આખો એરિયા આવી જશે. ઓય અમદાવાદ વાળા, હા એમ કરો 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 જલ્દી. વાતું ન કરો. એટલે મશીનમાં માણસો બેઠા હોય તમે વાતું કર્યા કરો. આમ તો મિશન ઉપર જ્યાં છો ત્યાં કઈક આમ થોડીક સિરિયસનેસ રાખો. પ્રાચીબેન ક્યાં ગયા? પ્રાચીબેન, આ વાતું ન થાય હો તમારા સેન્ટરોમાં. આ બધાની જવાબદારી તમારી હોય. હા એમ એવું લાગે તો એકાદો ધોકો નાખો, ઉતારી જો નગર બસમાંથી. ત્યાં રાજકોટમાં થોડું આવું હાલ છે. હા એમ. જીલ, તું શું કરે છો? મહેમાનગતિ કરે બધાની? હે એ કે રાજકોટમાં બધા આવ્યા છે, મારે ધ્યાન તો રાખવું પડે ને બધાનું. કર કર જલ્દી જલ્દી. લે સુરેન્દ્રનગર વાળા ફટાફટ ચેક કરીને એવી આવ્યા તમે. હું વાત કરે, સુરેન્દ્રનગર થી રાજકોટ આઘું ન પડે કે નજીક થાય? નજીક થાય, નજીક થાય. ઠીક, અચ્છા. અમદાવાદ વાળો તે એટલે તું જઈને આવ્યો? વાહ, સરસ. ઓલો ઉર્વી લાડોડી આપે છો પાછો, ત્યાંથી લેતો આવજે પ્રસાદી. સ્વામિનારાયણ ની લાડોડી લેતો જવાનું. રસ્તામાં હું ઓલો તું રિટર્ન થાય ને તાર ખાવા થાય. હા એમ. સરસ. જુનાગઢ વાળા નહીં મળી ગઈ? તમે એલા પાછા ગિરનાર નો ચડી આવ્યા ને? રાજકોટ જવાનું હતું, ખબર છે ને? તો વાંધો નહીં. યસ, સુરેન્દ્રનગર ના બેન બોલો. ત્રણેયમાં સતત મતલબ આખું રાજકોટ સતત છે, વેરિફિકેશન વાળું છે. હું વાત કરે. લે રાજકોટ વાળા એટલા બધા સારા છે. રાજકોટ જીલ, આમાં હા પાડવાની હતી. ઈ પાછું મારે કહેવાનું કે હા પાડવાની છે એમ. હાલો ફટાફટ. કયા કયા એરિયામાં ગયા બેન તમે? ક્યાં આંટો મારી આવ્યા? થોડુંક રિપોર્ટિંગ આપો. હાલો. પેલા ક્યાં આંટો મારવા ગયા હતા? પેલા ગ્રેટર ધેન 1 ના એરિયામાં ગયા. ઓકે. આધાર કાર્ડ, એનું આધાર કાર્ડ. ઓકે. હવે એમ નો હાલે ને, તમારે આમ થોડુંક મશીન ને બધું સમજાવવું પડશે મને. રિપોર્ટિંગ કોને કહેવાય? હરખું કરવું પડે ને. લિમિટ x ટેન્ડ્સ ટુ 1, આ એનું મશીન. આ ઈ ભાઈ પોતે. આમાં જવાબ કેટલો આપે ઈ? 6. હાલો. અને મશીનમાં ઈ ભાઈને બેહાડો તો હાલો, એમાં મૂકી દીધું. એટલે બધું અપડેશન ને આન થઈને બધું ઓકે. સરસ. હાલો. આથી જણાવવામાં આવે છે કે
રાજકોટના x ગ્રેટર ધેન 1 વાળા માણસો હરખા છે, મતલબ વ્યવસ્થિત છે, માથા ભારે નથી બહુ, એટલે અમે ગુજરાત સરકાર એને લેખિતમાં લખીને આપીએ છીએ કે સતત છે, મતલબ માથા ભારે નથી. x ગ્રેટર ધેન 1 ક્યાંથી આવ્યો? થોડીક મિસ્ટેક થઈ ગઈ, આપણે c લીધો તો, કેમ ભૂલાઈ ગયું? રિયલ લાઈન ડ્રો કરવાની, આ c બરાબર 1, આ ભાગને કહેવાય c ગ્રેટર ધેન 1, c લેસ ધેન 1, બરાબર છે? હા, તમે ખોટા એરિયામાં વેરિફિકેશન કરીને વહી આવ્યા હો, ધ્યાન રાખજો. એ તો સીટ લખ્યો તો તે? ઓકે, તો વાંધો નહીં. f એ c લેસ ધેન ગ્રેટર ધેન 1 પર સતત છે. બાજુમાં તમે બેન ક્યાં આંટો મારી આવ્યા કે બે હારે જ હતા? સાથે જ હતા. લે, એમ થોડું હોય, ભાગ પાડી દેવાના હો નેક્સ્ટ ટાઈમ થી. યસ, અમદાવાદ વાળા આ બાજુ. મોક્ષ ક્યાં ગયો? મોક્ષ તું ક્યાં આંટો મારી આવ્યો? તું લેસ ધેન માં આંટો મારી આવ્યો. વાહ ભાઈ વાહ, સરસ. આધાર કાર્ડ શું છે એનું? x+1 છે. ઓકે, ત્યાં હે x+5 છે. ઠીક, કાંઈ વાંધો નહીં. ઈ તો હવે આપણું ઘરનું છે ને, ઈ તો આપણે એડિટિંગ કરી નાખ્યા. હાલો, x+5. પછી ત્યાં કેવા માણસો મળ્યા તને મશીનમાં બેસાડ્યું? હા, શું આન્સર આવ્યો? 6. પછી આમાં 1 મિનિટ મીણા લોચા મારવા તમે. અહીંયા કોને પૂછીને 1 નાખ્યું? ગમે એમ જીકમ જીક હાલી નીકળ્યા આવતે. તમને ક્યાં આધાર વેરિફિકેશન કરતા આવડે છે? એલા ભાઈ, c ગ્રેટર ધેન 1 આખા માસનું બધાનું કરવાનું હતું. ઓલા બેને એક માણસનું કરીને વી આવ્યા. આમ થોડું હાલે. હે, સમજાય તમને? હું તમને કરવાનું મોકલ્યા હતા. તમને રાજકોટના c ગ્રેટર ધેન 1 વાળા બધા માણસોનું વેરિફિકેશન કરવાનું હતું. એના રિપ્રેઝેન્ટેટિવ તરીકે c હતો, તો એ બધાનું વેરિફિકેશન કરવાનું હતું ને. તમે એક માણસનું કરીને વી આવ્યા, આમ થોડું હાલે. આ તો તમારે ખબર પડી ગઈ કે નહીં? રિપોર્ટ તેમ કરો ને એટલે ખબર પડી ગઈ કે તમે એક માણસનું કરીને આવ્યા છો, એટલે તરત રિપોર્ટમાં ખબર પડી જાય કે આ ખોટું બોલે છે. તમે ભલે એકનું કરીને આવ્યો હોય, પણ કહેવાનું હું સાહેબ, હું આખા રાજકોટમાં બધે ઘરે ઘરે જઈને ફરી આવી. સામે વાળાને ખબર ન પડવી જોવે, સમજાણું ને? આમાં તો જો તરત ખબર પડી ગઈ કે તમે 1 પાસે તે ખાલી ચેક કરીને આવ્યા હતા. 6 ને 6. યા પકડાનું ક્યારે ખબર? ઓલો મોક્ષ અમદાવાદ વાળો, ઈ તે ન્યા જો, અને ઈ તે 6 ઈ જ ઓલા ભાઈ તે જે ચેક કર્યું તું ને, ઈવડો ઈ જ ભાઈને ચેક કરીને આવ્યો. તો ક્રોસ વેરીફાઈ થઈ ગયું. એટલે મૂળ એક જ માણસ મળ્યો તમને એલા આખા રાજકોટમાં? હે, એટલે આમ થાય. જો સાંભળજો, આ છે. હવે આમાં પર્ટિક્યુલર પોઈન્ટ નથી લેવાનો, c રાખવાનું હતું. હવે c રાખો એટલે શું થાય? c+5. અહીંયા આવશે x+5, એટલે આ જવાબ આવશે c+5. એટલે f એ c ગ્રેટર ધેન 1 પર, ગ્રેટર ધેન નહીં, લેસ ધેન 1 પર સતત છે. મોક્ષભાઈ સમજાણું ને? આપણે એક માણસનું કરીને વી આવ્યા, આમ થોડું હાલે. હા, એકનું જ કરવાનું છે, એનો રિપ્રેઝેન્ટેટિવ હોય. પણ રિપોર્ટ લખો ને ત્યારે ખબર ન પડવી જો તમે એક માણસનું કરીને આવ્યા કે આ બધાનું કરીને આવ્યા. આ લખવામાં પ્રોબ્લેમ આવશે, એટલા માટે હું આવી કોમેન્ટ કરું છું. તમે લખવામાં ધ્યાન રાખજો. જો તમને સતત પૂછે છે તો તમને સમજાવવું જોવે કે c ગ્રેટર ધેન 1 છે, તો અહીંયા 1 નો જ આવવો જોવે. અને મોસ્ટલી સ્ટુડન્ટ આ ભૂલ કરશે. અહીંયા 1 નો જ લખાઈ જવો, કેમ કે તમે સમજો છો c ગ્રેટર ધેન 1 માટે, તો અહીંયા c જ આવવો જોવે. અહીંયા c સેમ. હવે આ બે સરખા થવા જોવે,
બરાબર છે. લેસ ધેન 1 માટે તમે કામ કરો તો લેસ ધેન 1 માટે પણ અહીંયા સી જ આવવો જોઈએ. હવે તમે ઓલા માણસને પૂછવા જાઓ, કોણ? સી બરાબર 1. હવે સી બરાબર 1 પોતે ખૂંખાર છે, ડાબી બાજુ ને જમણી બાજુ અલગ રાખે છે, તો તમારે લેફ્ટ હેન્ડ લિમિટ ગણવાની, રાઈટ હેન્ડ લિમિટ ગણવાની અને એફ ઓફ 1 ગણવાનું. હવે તમે જે જે એરિયામાં જાઓ ને, સમજો આ તમે માનો કે સી ગ્રેટર ધેન 1 લેસ ધેન 1 એરિયામાં ગયા, તો એનો આમ થોડોક હારો માણા હોય ને કે જેનું આખા એરિયામાં હાલતું હોય, મતલબ કહેવાય ને કે એનો આમ મુખી જેવો સરપંચ, તો આ એનો સરપંચ છે. આ સી છે ને ઈ એનો સરપંચ છે. વનમાં ઈ પોતે એનો સરપંચ છે, વન પોતે માથા ફેરે. તો આની માટે મારે લેફ્ટ હેન્ડ લિમિટ ગણવાની. લેફ્ટ હેન્ડ લિમિટ ગણવા જાવ તો ફંક્શન કોણ છે જુઓ તો, ડાબી બાજુ માટે સી x+5 છે. કિંમત ગણો એટલે 6. 1 પાસે જમણી બાજુમાં ગણવા જાવ, જમણી બાજુમાં કઈ કિંમત છે? જલ્દી 4x+2. કિંમત મૂકો એટલે 6 અને આનો આન્સર એ 6. એટલે 1 પાસે પણ સતત છે. અને હવે ખબર પડે, આવી રીતના તમે લખશો તો ખબર પડશે કે 3 કેટેગરી માટે સતત છે. અને છેલ્લે લખવાનું સ્ટેટમેન્ટ એફ એ સી ગ્રેટર ધેન 1, સી લેસ ધેન 1 અને સી બરાબર 1 પર સતત છે. તેથી એફ એ આર પર સતત છે. મતલબ કહી દેવાનું કે રાજકોટના 3 કેટેગરી હતી, 3 માં સતત છે, એટલે આખું રાજકોટ સતત. ગળા ઉતરેસ વાત? હાલો, ક્લિયર? એટલે હવે નેક્સ્ટ ટાઈમ જે પણ વેરિફિકેશનમાં જાઓ, ધ્યાન રાખજો, એક માણસને પકડીને આવો ને રિપોર્ટિંગ એક માણસનું નહીં કરતા. સમજાણું ને? સુરેન્દ્રનગરમાં બેન સમજાઈ ગયું? હા એમ, સરસ. આપણે રિપોર્ટિંગ હમતું તે બધાનું જ કરવાનું. જો તમે મળીને આવશો એક માણસને જ, તે મને ખબર પડી ગઈ કે તમે એક માણસને જ પકડીને આવો છો, કેમ કે હું એક માણસને જ પકડીને આવતો હતો. કેમ કે તમે મારામાંથી જ જોયું હોય કે એક માણસને જ પકડવાનો, પણ હું રિપોર્ટિંગ પાછું બધાનું કરતો હતો. હું કહેતો હતો હું બધાને મળીને આવ્યો છું. મતલબ કે તમે સમજો, આની પહેલાનો ક્વેશ્ચન હતો ને એમ આવું જ હતું. જો શું હતું, નેગેટિવ પોઝિટિવ. જો આપણે એવી જ વાત થઈ હતી ને, અમદાવાદના જેટલા નેગેટિવ પર્સન છે બધા નેગેટિવ પર્સનને મેં મળી લીધું, બધા પોઝિટિવ ને પર્સનને મેં મળી લીધું. ભલે ને મળ્યો એકને જ બહુ, પણ ખબર પડી જાય. સમજાણું ને? એટલે આ પોઝિટિવનો એક આ મેન હોય ને જે રિપ્રેઝેન્ટેટિવ, એને મળ્યો, એને મશીનમાં બેહાડ્યો, પ્રોસેસ કરી સમજાઈ દીધું એને કે આવું છે. પછી નેગેટિવને મળ્યો, પછી આ એક અલગ હાલતો હતો 0, એને મળી લીધું, કામ થઈ ગયું મારું. ક્લિયર છે? એટલે આવી રીતે આપણે દરેક સેન્ટરોમાં મળવા જવાનું, પૂછવાનું કેમ છે, શું છે, બરાબર? બહુ માથાકૂટ નહીં કરવાની. આડા હાલતા હોય શાંતિથી નીકળી જવાનું, બહુ ધોકા બોકા ખાવાના નહીં આપણે. સમજાણું ને? ખબર પડી જાય તમને કે આ માથા ભારે છે. જેમ કે જો આ માથા ભારે નીકળ્યા અમદાવાદ વાળા, -2 ને 3 સર્ટિફિકેટ આપણી આપી દેવાનું કે તમે ભાઈ સતત નથી, એટલે સીધા હાલજો. સમજાણું ને? બહુ આપણે માથાકૂટ નહીં કરવાની એની હારે. ડન. હાલો, તો પછી હવે આવું આવશે. મતલબ હવે આપણે જે ઓલું મેં બાકી રાખ્યું હતું ને એમાં આગળ સમજીએ કે જો આ વ્યાખ્યા છે, જો વાસ્તવિક વિધેય f તેના પ્રદેશના પ્રત્યેક બિંદુ આગળ સતત હોય તો સતત કહેવાય. ડેફિનેશન ક્લિયર. હવે એ તમને ઓલા અલગ અલગ બસમાં બેહાડીને ટ્રેનિંગમાં લઈ જતા હતા ને, તો મેં તમને ત્યારે સમજાવ્યું નહોતું. તમે એકવાર વેરિફિકેશન કરી આવ્યા, હવે હું તમને સમજાવું છું કે તમે જ્યાં પણ વેરિફિકેશન કરવા જાવ ને ત્યાં ધ્યાન કેટલું રાખવાનું. ગમે ત્યાં એમ કે હાલો ખાવાનું છે તો બેહી નહીં જાતા. સમજાણું ને?
સાહેબ ઈ પણ બહુ આગ્રહ કરતા હતા ને અમે પછી જમીન આવ્યા. ત્યાં જમવા નથી જવાનું, ત્યાં વેરિફિકેશન કરવા જવાનું છે. એટલે સમજજો કે ક્યાં શું કરવાનું ઈ. એટલે વિધેયનું સતત ચેક કરવું છે તો 2. જો વિધેય વ્યાખ્યાયિત હોય અને એના એક બિંદુ આગળ જ પૂછે તો ડેફિનેશન 1 અથવા ડેફિનેશન 2. જો વિધેયની ડાબી બાજુ જમણી બાજુ ન બદલાતી હોય તો વ્યાખ્યા 1. મતલબ લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x equals to f of a. ઈ ડેફિનેશન 1. ડેફિનેશન 2 કઈ? ડાબી બાજુ જમણી બાજુ બદલાઈ જતી હોય તો ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ સરખું. ઈ ડેફિનેશન 2. ડેફિનેશન 3 કઈ? વિધેય હોય અને આખા પ્રદેશ ઉપર પૂછે, મતલબ ડેફિનેશન 3. તો એની અંદર એ તે વિધેય જો પછી નથી બદલાતો આખામાં તો વ્યાખ્યા 1 લઈ લેવાનું. કોઈ પણ એક કેપ્ટનને પકડી લેવાનો. કેપ્ટન બોલે તો એ કોઈ એક આખો માણસ. ક્લિયર છે? એ આખા માણસને પકડી લેશો એટલે આપણું કામ થઈ જશે. પછી વ્યાખ્યા 1 વાપરવાની. માનો કે એની અંદર અલગ અલગ ભાગ પડે છે, કેપ્ટન લેવાના. જો એમ વાત કરે છે કે એની અંદર પણ અલગ અલગ ભાગ પડે છે, તો એની અંદર અલગ અલગ ભાગ પડે તો જેમ કેમ આખું રાજકોટ હતું તેમાં એક આગળ ભાગ પડતા હતા, ત્યાં ભાગ પાડવાના. ડાબી બાજુ જમણી બાજુ, અને એ જ્યાં ભાગ પડતા હોય એ પોતે તો એની આગળ વ્યાખ્યા 2 વાપરવાની. બરાબર છે? એટલે આવી ઇન્સ્ટ્રક્શન તમને ઓલા બસમાંથી નીચે ઉતરો ને ત્યારે કેમ ઓલા કહેતા હોય કોઈ પણ વસ્તુ બહારની લેવાની નહીં, આમ કરવાનું નહીં, એવી બધી ઇન્સ્ટ્રક્શન આપે ને. હા, બસ એવી બધી ઇન્સ્ટ્રક્શન હવે હું તમને આપું છું કે મશીન ખરાબ થઈ જાય એવું બધું નહીં કરવા દેવાનું. સામેવાળા માણસ હારે શાંતિથી ટ્રીટ કરવાનું, અને વેરિફિકેશન થઈ જાય એટલે સર્ટિફિકેટ આપી દેવાનું કે તમે સતત છો, તમે સતત નથી. ધેટ્સ ઇટ. ક્લિયર છે? હા એમ. આના ઉપરથી તમારો સેલરી ની બધું નક્કી થાય. જો વ્યવસ્થિત કામ કરશો ને તો સેલરી બોલે તો મૂકની અંદર માર્ક સારા આવશે. ખ્યાલ આવ્યો ને? હા એમ. કેમ લાગી આપણી ઓફર? બરાબર છે? તો કેટલાને જોઈન થવું છે? લે, રાજકોટ ગુરુકુળ વાળા કોઈ નથી થવું? હા એમ. તો વાંધો નહીં. ઈ A2 વાળા આવ્યા. ઉર્વિલ નો ક્લાસ તો સારો અઘરો છે. નહીં થવું એલા તમારે? ન થવું? ઠીક. એટલે મોકમાં માર્ક નથી જોતા એમ ને? જોતા છે? જોતા છે તો આ બધી પ્રોસેસ કરવી પડશે. હવે બોલો તો આવું છે? હલો, આવું છે ને? હા. તરસાલી આવું છે? વાહ, ઈ તો રેડી જ છે બધા. ઈ કે હાલો હાલો. ઈ કે ભુજ આવવાનું છે? ઓકે, ચાલો. તો હવે પાછા નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું. તમને ખ્યાલ હોય તો આપણે ટાઈમ થઈ ગયો લેક્ચરનો. મને હમણાં ખબર પડી કે ટાઈમ થઈ ગયો. ડેફિનેશન હેપી નેશનલ મેથ્સ ડે. ઓકે ઓકે, થેન્ક યુ થેન્ક યુ. ચાલો બધાને હેપી નેશનલ મેથ્સ ડે. ઓકે, મેં કીધું આમાં ડેફિનેશન ક્યાં આવી? ઓકે ઓકે, ચાલો. ઓકે. એક યસ યસ બોલો. હોમવર્કની સ્લાઇડ આજે ચાલશે. હોમવર્કની સ્લાઇડ, હા હું કરું છું. હોમવર્કની સ્લાઇડ, યસ. હોમવર્કની સ્લાઇડમાં તમારે આટલું કરવાનું છે. મતલબ કે તમને મેં 9 સેન્ટરો આપ્યા છે. અલગ અલગ 9 સેન્ટરોમાં તમારે વિઝિટ કરવાની. એક એકના ઘરે જઈને પૂછવાનું કે ભાઈ અમે વેરિફિકેશન માટે આવ્યા છીએ, તો વેરિફિકેશન માટે તમારે આટલી આટલી વસ્તુ જોશે ને આમ ને તેમ ને વોટ એવર. બરાબર છે? માર બાર ન ખાતા, અને ખાવ તો એ કોઈને કહેતા નહીં. બરાબર? પણ વેરિફિકેશન થઈ જવું જોવે. થઈ જાય? ઓકે, સારું. ચાલો તો નેક્સ્ટમાં આપણે પાછા નવા સેન્ટરોમાં મળશું. હવે આપણે લગભગ આઉટ ઓફ ગુજરાતી જવાનું થાય એવું બને. તમને ખ્યાલ છે ને કે આઉટ ઓફ ગુજરાત વાળા તો ઓલા તમિલમાં એવા બધામાં બોલતા હોય. જો ઇલ્લે ઓલી આ લી એમ ગમે એ કઈ એમાં કે મેળ જ ન હોય. સમજાય અડધું સમજાય ને અડધું ન સમજાય. આ બધા એવા જ છે. આ બધાની આગળ મારે જવાનું. એક તો એની લેંગ્વેજ સમજાતી ન હોય, એમાં આપણે એને વેરિફિકેશન કરાવવાનું. નામ પૂછે તો કઈક ઇલ્લે બિલ્લે બોલે તો આપણે સમજવાનું શું? સમજાય છે ને? એટલે તમે સાંભળજો કે આ બધા હારે મારે પછી ડીલ કરવાની છે આવતા લેક્ચરમાં. ક્લિયર છે? તો વેલેસર
વ્યવસ્થિત રીતે થોડુંક તૈયાર બૈયાર થઈને આવજો. તૈયાર બૈયાર થઈને એટલે બધું આ મશીન બશીન લઈને આવજો એમ. ડન.